हेलो स्टूडेंट्स, आज आप 8.4 त्रिकोणमितिनो परिचय पार्ट 11 विडियो जोईए छे। तो एना पहला 8.4 ની શરૂઆત કરીએ છીએ એટલે સૂત્રો થોડાક રિવાઇઝ કરી લઈએ। સૂત્ર જોઈએ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 સાઇન થીટા। કોસેક અને સાઇન એકબીજાના વ્યસ્ત છે। સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 કોસ થીટા। આપણે મોટાભાગના દાખલાઓમાં આ સેક, કોસેક, ટેન, કોટ આવશે એને સાઇન કોસમાં કન્વર્ટ કરવાના છે। ટેન થીટા બરાબર સાઇન થીટાના છેદમાં કોસ થીટા એ પણ લખાય અને ટેન થીટા બરાબર 1/, કોટ થીટા પણ કહેવાય, પણ આપણે આનો ઉપયોગ કરવાનો છે। કોટ થીટા બરાબર કોસ થીટાના છેદમાં સાઇન થીટા અને કોટ છે વ્યસ્ત ટેન થીટાનો। બીજા નિત્યસમો છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1। આ સૂત્ર યાદ રાખવાના છે। આ જો થીટાની કિંમત સેમ લેવામાં આવે, આની પણ 30, આની પણ 30, તો એનો આન્સર 1 આવે। એટલે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1। એમાં બે પેટા સૂત્ર બને। સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 - કોસ સ્ક્વેર થીટા। 1 અહીંયા છે, કોસ સ્ક્વેર થીટાને પેલી સાઈડ લઈ જઈએ તો પ્લસનો થઈ જાય માઇનસ। એટલે સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 - કોસ સ્ક્વેર થીટા। એ જ રીતના કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 - સાઇન સ્ક્વેર થીટા। આ બે પેટા સૂત્રો છે। હવે આપણે જોઈએ બીજું સૂત્ર કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1। તો કોસેક સ્ક્વેર થીટાને કરતા બનાવીએ તો 1, આ માઇનસ પેલી સાઈડ જાય તો 1 + કોટ સ્ક્વેર થીટા। એ જ રીતના ત્રીજું સૂત્ર છે સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અને એનું પેટા સૂત્ર છે સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 + ટેન સ્ક્વેર થીટા। આને 10 વખત લખીએ, મગજમાં બરાબર ઉતરે પછી જ દાખલા આપણે ગણીશું। દાખલા એકદમ ઇઝી છે, થોડીક સૂત્રમાં સમજ હોય। સાબિત કરવાના દાખલા છે સાઇન થીટા ઇન્ટુ સેક થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા સાબિત કરવાનું છે। તો આપણે બેઝિક નિયમ અત્યારે શું રાખીશું? સિમ્પલ દાખલામાં ડાબી બાજુ સાઇન કોસમાં ફેરવો, જમણી બાજુ સાઇન કોસમાં ફેરવો, આપણને આન્સર મળી જાય। તો LHS ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા ઇન્ટુ સેક થીટા। તો ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટાને સાઇન થીટામાં જ રહેવા દઈશું, પણ સેક થીટા એ કોસનું વ્યસ્ત છે એટલે એની જગ્યાએ લખીએ 1/, કોસ થીટા। તો સાઇન થીટા ગુણ્યા 1 આ અંશમાં કહેવાય, સાઇન થીટા ગુણ્યા 1 સાઇન થીટા છેદમાં કોસ થીટા। તો સાઇન થીટાના છેદમાં કોસ થીટા બરાબર ટેન થીટા। આપણે જોઈ શકીએ છીએ ટેન થીટા RHS છે, ટેન થીટા આપણો આન્સર આવી ગયો ઇઝ ઇક્વલ ટુ RHS। બરાબર, તમારે થોડી જગ્યા છોડતા રહેવાની। બીજો દાખલો આપણે જોઈએ કોટ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર કોસેક થીટા। LHS લઈએ, કોટ થીટા ઇન્ટુ સેક થીટા છે તો ટેન થીટા બરાબર સાઇન થીટાના છેદમાં કોસ થીટા। કોટ એનું વ્યસ્ત છે એટલે કોસના છેદમાં સાઇન ઇન્ટુ સેક એટલે 1 / કોસ થીટા। એટલે આપણે બેઝિકલી બધું કન્વર્ટ કરી નાખ્યું કોસ અને સાઇનમાં। બરાબર છે, સૂત્ર યાદ થઈ જાય પછી ઇઝીલી થઈ જાય। કોસ ઉડી જાય તો શું બચે? 1/, સાઇન થીટા। હવે સાઇન એ કોનું વ્યસ્ત છે? કોસેકનું। તો 1/, સાઇન થીટા બરાબર કોસેક થીટા। તો જો RHSમાં કોસેક થીટા છે તો ઇઝ ઇક્વલ ટુ RHS। ત્રીજો દાખલો જોઈએ કોસ થીટા ઇન્ટુ સેક થીટા અપોન કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા સાબિત કરવાનું છે। તો આને પણ સાઇન કોસમાં કન્વર્ટ કરીએ। LHS ઇઝ ઇક્વલ ટુ આ બેઠું લખી દઈએ કોસ થીટા ઇન્ટુ સેક થીટા અપોન કોસેક થીટા। તો ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા ઇન્ટુ અહીંયા સેક થીટા નથી લખ્યો તો સેક થીટા નીચે જાય તો કોસ થીટા બની જાય અને કોસેક થીટા ઉપર જાય તો સાઇન થીટા બની જાય। બરાબર છે, એકબીજાનું વ્યસ્ત છે। કોસેકનું વ્યસ્ત સાઇન છે તો કોસેક છેદમાં છે તો ઉપર લઈ જઈએ તો આપણે શું લખીએ? સાઇન। અને સેકનું વ્યસ્ત કોસ છે તો સેકને નીચે લઈ જઈએ તો કોસ થીટા। કોસ ઉડી ગયા, શું બચ્યું? સાઇન થીટા। એ જ આપણો RHS છે ઇઝ ઇક્વલ ટુ RHS। બરાબર, હવે આ જ દાખલો આપણે બીજી રીતે પણ ગણી શકીએ। આ એક રીત બતાવી। બીજી રીત છે LHS ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા ઇન્ટુ સેક થીટા અપોન કોસેક થીટા। જો આપણને આ ક્લિયર મગજમાં આવી જાય કે કોસ અને સેક તો એકબીજાનો વ્યસ્ત છે અને વ્યસ્તોનો ગુણાકાર કેટલો થાય? 1,
તો 1/, કોસેક થીટા. કોસેકને ઉપર લઈ જઈએ તો શું થઈ જાય? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ RHS. એટલે જેમ સૂત્રો ડીપમાં આવડતા હોય એમ ઇઝીલી શોર્ટમાં દાખલો ગણાશે. ચોથો દાખલો જોઈએ. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા અપોન સેક થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા આપણે સાબિત કરવાનું છે. સાઇન થીટા છે ઇન્ટુ કોસેક થીટા અપોન સેક થીટા. એક વસ્તુ યાદ રાખવાનું, LHSમાં બેઠી રકમ લખી દેવાની અને RHS સુધી આપણે જવાનું છે. સાઇન થીટાને સાઇન જ રહેવા દઈશું. કોસેક છેદમાં જાય તો શું બની જાય? સાઇન. અને સેક ઉપર જાય તો શું બની જાય? કોસ. સાઇન સાઇન ઉડી ગયા તો શું બચ્યું? કોસ થીટા. એ જ આપણો RHS ઇઝ ઇક્વલ ટુ RHS. આગળ જોઈએ. છે ને સિમ્પલ દાખલા? પ્રેક્ટિસ કરીએ એટલે એકદમ જ સિમ્પલ થઈ જશે. પાંચમો દાખલો. સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસેક થીટા અપોન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. તો આ છે LHS. સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસેક થીટા અપોન કોસ થીટા. હવે સાઇન સ્ક્વેર થીટાને આપણે ચેન્જ નહીં કરીએ. કોસેકને આપણે નીચે લઈ જઈએ તો સાઇન થીટા અને નીચે કોસ છે, કોસ જ રહેવા દઈશું. એટલે આપણે બધું સાઇન કોસમાં બેઝિકલી કન્વર્ટ કરવાનું. થઈ ગયું. ઉપર છે સાઇન સ્ક્વેર થીટા અને નીચે છે એકલું સાઇન થીટા. તો સાઇન થીટા ઉડી જાય ને અહીંયા ખાલી સ્ક્વેર ઉડે. એટલે બચે શું? સાઇન થીટાના છેદમાં કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ RHS. છઠ્ઠો દાખલો જોઈએ. કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સેક થીટા અપોન સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોટ થીટા. આપણે કોટ થીટા આન્સર જોઈએ છે. એટલે કોટ એટલે આપણને મગજમાં આવે કે કોસના છેદમાં સાઇન એટલે કોટ, કોસના છેદમાં સાઇન એટલે કોટ. તો આને કોસ સાઇનમાં જ કન્વર્ટ કરીએ. LHSમાં કોસ સ્ક્વેર થીટા છે તો કોસ સ્ક્વેર થીટા જ રહેવા દીધું. અહીંયા સેક થીટા છે તો આપણને ખબર છે સેક તો ભાઈ કોસનું વ્યસ્ત છે. તો સેકને છેદમાં લઈ જઈએ તો શું બની જાય? કોસ. અને નીચે સાઇન થીટા તો છે જ. તો અહીંયા કોસ થીટા ઉડી જાય, સાથે સ્ક્વેર પણ ઉડી જાય. તો શું બચે? કોસ થીટા છેદમાં સાઇન થીટા. અને કોસના છેદમાં સાઇન એટલે શું થાય? કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ RHS. આપણે છઠ્ઠો દાખલો જોયો. હવે જોઈએ સાતમો દાખલો. કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. આપણને ખબર હોવી જોઈએ કે આપણે કઈ બાજુ જવાનું છે. આપણે કોસ બાજુ જવાનું છે. એટલે જે પણ દેખાય એને કોસમાં કન્વર્ટ થાય છે. તો અહીંયા કોસ સ્ક્વેર થીટા છે માઇનસ સાઇન સ્ક્વેર થીટા LHSમાં. તો કોસ સ્ક્વેર થીટાને આપણે ચેન્જ નહીં કરીએ કેમ કે આન્સરમાં તો કોસ થીટા છે. કોસ સ્ક્વેર થીટા સેમ રહેવા દઈશું. માઇનસ છે તો માઇનસ લખીએ, પણ સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર લગાવી દઈએ. કારણ કે હમણાં આપણે સૂત્ર જોયેલું સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. આપણે શું સૂત્ર જોયેલું? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો સાઇન સ્ક્વેર થીટા બરાબર કોસ પેલી સાઈડ લઈ જઈએ એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા લખી દીધું. અને બહાર માઇનસ હતું અને બ્રેકેટમાં લખીશું. જ્યારે બ્રેકેટ છોડીએ તો અંદરની નિશાની બદલાઈ જાય. તો કોસ સ્ક્વેર થીટા માઇનસ 1, આ માઇનસની જગ્યાએ પ્લસ કોસ સ્ક્વેર થીટા. તો કોસ સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા આપણે જોઈએ છે ને x પ્લસ x 2x થાય. એવી રીતના કોસ સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. RHS દેખાય છે? આવી ગયો આન્સર ઇઝ ઇક્વલ ટુ RHS. હવે આપણે દાખલો જોઈએ. દાખલા નંબર 8. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બહુ સિમ્પલ દાખલો છે. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે ડાયરેક્ટ કોસ સ્ક્વેર થીટા લખી શકાય. LHS બરાબર બેઠી રકમ લખી દઈએ ડાબી સાઈડની. અને 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સેક સ્ક્વેર થીટા. તો કોસ સ્ક્વેર થીટા અહીંયા જ છે. સેક સ્ક્વેર થીટા એટલે 1/, કોસ સ્ક્વેર થીટા. સેક એ કોસનો વ્યસ્ત છે એટલે ઉપર સેક હોય તો નીચે લઈ જઈએ તો શું બની જાય? કોસ. કોસ સ્ક્વેર થીટા ઉડી જાય તો ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ RHS. સૂત્ર 10 વખત લખ્યા પછી આ પ્રેક્ટિસ કરશો ને એકદમ જ ઇઝી થઈ જશે આ દાખલા. 9મો દાખલો છે. સાઇન સ્ક્વેર થીટા કૌંસમાં ટેન સ્ક્વેર થીટા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ ટેન સ્ક્વેર થીટા. તો LHS બરાબર આ બેઠી રકમ લખી કાઢીએ. અને સાઇન સ્ક્વેર થીટા, હવે જુઓ ટેન એટલે સાઇનના છેદમાં કોસ, ટેન એટલે સાઇનના છેદમાં કોસ. ટેન સ્ક્વેર થીટા છે તો સાઇન સ્ક્વેર થીટાના છેદમાં કોસ સ્ક્વેર થીટા લખ્યા. પ્લસ 1 અલગ છે તો અલગ રહેવા દઈએ.
હવે જ્યાં પ્લસ માઇનસ આવે ને વચ્ચે ત્યાં લસા લેવો પડે. ગુણાકારમાં તો આપણે ઉડાડી દઈએ ચાલે. તો સાઇન સ્ક્વેર થીટા એમ જ રહેવા દીધા. આ સાઇન સ્ક્વેર થીટાના છેદમાં કોસ સ્ક્વેર થીટા છે અને પ્લસ 1ના છેદમાં કંઈ નથી. કંઈ નથી એટલે 1 કહેવાય. તો કોસ સ્ક્વેર થીટાને 1નો લસા થયો કોસ સ્ક્વેર થીટા. આના છેદમાં કોસ સ્ક્વેર થીટા છે તો સાઇન સ્ક્વેર થીટા બેઠું જ લખવાનું. પ્લસ આના છેદમાં 1ના છેદમાં કંઈ નથી તો આખો લસા ગુણી કાઢવાનો કોસ સ્ક્વેર થીટા. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા સૂત્રમાં કિંમત કેટલી આવે 1. અહીંયા છે સાઇન સ્ક્વેર થીટા છેદમાં છે કોસ સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર થીટાના છેદમાં કોસ સ્ક્વેર થીટા બરાબર ટેન સ્ક્વેર થીટા. આપણે આન્સર 10માં જ જોઈતો હતો ઇઝ ઇક્વલ ટુ RHS. હવે આ જ દાખલાને બીજી રીતે પણ ગણી શકાય. જો તમને સૂત્ર પાક્કા થઈ ગયા હોય તો 1 + tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા લખી શકો. એ દાખલો પણ ગણેલો છે, આપણે એને પણ જોઈ લઈએ, છેલ્લો જ છે. આપણે શું કરીશું, LHS બરાબર સેમ LHS લખી દઈએ. સાઇન સ્ક્વેર થીટા તો સાઇન સ્ક્વેર થીટા સેમ લીધા, પણ tan સ્ક્વેર થીટા +1 સૂત્ર બરાબર પાક્કા હોય તો આપણને ખબર પડી જાય. સૂત્ર શું હતું આપણું? sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે sec સ્ક્વેર થીટાને કરતાં બનાવીએ તો 1 આ માઇનસ ક્યાં જાય? જમણી સાઈડ પ્લસ થઈ જાય. તો sec સ્ક્વેર થીટા બરાબર 1 + tan સ્ક્વેર થીટા. તો 1 + tan સ્ક્વેર થીટાની જગ્યાએ sec સ્ક્વેર થીટા લખી શકાય? હા, લખી શકાય. તો 1 + tan સ્ક્વેર થીટાની જગ્યાએ sec સ્ક્વેર થીટા લખી દીધું. હવે આપણને ખબર છે sec એ કોનું વ્યસ્ત છે? કોસનું. 1ના છેદમાં કોસ સ્ક્વેર થીટા. તો ઉપર છે સાઇન સ્ક્વેર થીટા ગુણ્યા 1 સાઇન સ્ક્વેર થીટા છેદમાં કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ RHS. તો જો આ દાખલો શોર્ટમાં પૂરો થઈ ગયો, પૂરા જ માર્ક્સ મળે આપણને. અને એ જ દાખલો આપણે આગળ કર્યો સાઇન કોસમાં કન્વર્ટ કરીને તો થોડોક લાંબો થયો. એટલે જેમ જેમ સૂત્ર પર તમારો કમાન્ડ આવતો જાય એમ એમ ગણિત ઇઝી થતું જાય. એટલે આખા મેથ્સમાં સૂત્ર ઉપર કમાન્ડ રાખવાનો. જરૂર પડે તો આખું પેજ ભરીને લખો, પણ એ પાક્કું કરશો એટલે એકદમ ઇઝી થઈ જશે દાખલા. ઓકે, ગુડ બાય.